આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે. હકાભાએ કહ્યું છે કે નિલેશ એરવાડિયાને મેં કીધું કે સરકાર બોલાવે છે તો આપણે મળવા જવું જોઈએ, આપણને ન્યાય મળે, ન મળે તો પછી આપણે આંદોલન કરવા પાછા બેસી જઈશું. ત્યારે નિલેશભાઈ એવું કહ્યું કે આમાં આપણને શું મળે, અને આ સાથે જ તેમણે સરકારને મળવા માટે 2 કરોડ એડવાન્સ માંગવાની પણ વાત કરી છે. આ પ્રકારના આક્ષેપ છે તે હકાભાએ લગાવ્યા છે. શું લાગે છે સર, આખા મુદ્દે શું કહેશો? જો પહેલી વાત તો એ કે હકાભાઈ રાજકારણી તો નથી, લોક સાહિત્યકાર છે, એક લોક સાહિત્યકાર, હાસ્યકાર અને આમ તમે જુઓ તો દિલ સાફ વ્યક્તિ છે. એટલે મેલ ગુગળું ન કરે અને એની કોઈ મેલી મનસા ન હોય. એ રાજકારણમાં હોય તો જ એને ખેડૂત નેતા થવાની ઝંખના હોય, ભારતીય જનતા પાર્ટીની કે શાસક પક્ષના સગાવાલા જેવા થવાની ઝંખના હોય, કે મોરબી કે જેતપુર માંથી ભવિષ્યમાં ક્યાંક ચૂંટણી લડવાની મનસા હોય, એવું બધું રાજકારણી જેવો જીવ હોય તો હોય. હવે એવું તો છે નહીં. હવે એને એવી શું જરૂર પડી કે એને આ વાત જાહેર કરી? કારણ કે એ સત્ય છે. ખેડૂતોના નામે બેન જે આંદોલનમાં ઉપવાસ કરી રહ્યા હતા, એ લોકોના પેટમાં જુદું રમાતું હતું, એ લોકોને માથું કૂટતા હતા, દુખતું હતું પેટમાં. મુદ્દો 1 કરોડ% સાચો હતો ખેડૂતોનો, કે એની જમીનમાં થાંભલા નાખવો હોય તો વળતર ઈ કે એવું આપવું જોઈએ. આ એક વાત સનાતન હતી ને સાચી હતી. બિલકુલ. હવે આવો સારામાં સારો મુદ્દો હતો, એમાં તો કોઈ પણ વેતરણી તરી શકે. જેમ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનની વાત હતી, એ આંદોલન શું હતું? એમાં પાટીદારોની દીકરીઓ જે હતી એને ટકાવારી સારી મળે તેમ છતાં અનામતના ડખાને કારણે એ રહી જતી હતી, અને બીજા બધા વયે. એ મુદ્દો એટલો બધો જટિલ હતો અને સારો હતો કે ખાલી હાર્દિક પટેલ એક બાળક હતો, છોકરો હતો, છતાં પણ એને લાખો પાટીદારોને અમદાવાદમાં ભેગા કર્યા હતા. બરાબર. અને હીરો થઈ ગયો. શું કામ? મુદ્દો બહુ સારો હતો. ફિલ્મની દ્રષ્ટિએ કહીએ તો સ્ક્રિપ્ટ અગર બહુ સારી હોય ને તો ગમે એવો માણસ હીરો થઈ જાય. એમાં સ્ટારડમ ની જરૂર નથી કે અમિતાભ બચ્ચન હોય તો જ થાય. એમાં ગમે છગન મગનમાં હોય, પણ જો સ્ક્રિપ્ટ બહુ સારી હોય તો ફિલ્મ હિટ થાય. એવી વાત તો ફિલ્મ હિટ થાય. એમ જેમ હાર્દિક પટેલ થયું, એમાં જ આ નિલેશ એરવાડિયા થયા. બરાબર. કારણ કે મુદ્દો બહુ સારો હતો, અને જગતની કોઈ અદાલત આમાં કિસાનોની અનફેવરમાં વાત કરી શકે નહીં એવો મુદ્દો હતો બેન. બરાબર છે. હું જેતપુર રૂબરૂ ગયો તો ઉપવાસી છાવણીમાં, આ વાત જે હું અત્યારે તમને કહ્યું મેં ત્યાં પણ જાહેરમાં કરી હતી કે ભાઈ તમારો મુદ્દો 1 કરોડ% સાચો છે, પણ તમારે કોઈ રાજકીય પાર્ટીની છાળ પકડવાની જરૂર નથી. કારણ કે જગતની કોઈ અદાલત તમને આમાં અન્યાય કરી શકે તેમ નથી. હવે એટલો સંવેદનશીલ અને સારો મુદ્દો હતો એટલે નિલેશ એરવાડિયા વગેરે એને ખબર જ હતી કે આમાં નકરો જસ જ મળવાનો છે, સમજી ગયો. એટલે કરો ઉપવાસ. નહીતર ઉપવાસ તો કોણ કરવા જોઈએ? ખરેખર જેના ખેતરમાંથી થાંભલા નીકળવાનો છે ઈ ખેડૂત ન કરે. નડે તો એને ને. એમાંથી કોઈ ખેડૂત આંદોલન ઉપવાસમાં નથી ઉતર્યા. એરવાડિયા, મનોજભાઈ પનારા, જોકે મનોજ પનારા ઉપવાસી નથી પણ આંદોલનના ટેકેદાર હતા, સમર્થક. બાકીના જે છે નેહુલ અમૃતિયા, નિલેશભાઈ એરવાડિયા, રાકેશભાઈ વગેરે વગેરે લોકો બુદ્ધિપૂર્વક ત્યાં ઉપવાસમાં ઉતર્યા. બરાબર. એ એટલા માટે કે 1 કરોડ% જસ મળે એમ હતો. અને સરકાર એટલી ભીંસમાં મુકાઈ ગયેલી કે છૂટકો આમાંથી કોઈ પણ ભોગે છટકવા અને છૂટકો કરવા માંગતી હતી. એમાં આ આંદોલન જે ખેડૂતોનું સ્વયંભૂ કહેવાતું હતું એ પણ ખોટી વાત હતી.
સ્વયંભૂ નતું, પાછળથી બધાનો ટેકો હતો, ખાલી મંચ ઉપર નહોતા. અલગ હતું રાજકારણ. અને આમ તમને કહું તો નિલેશ એરવાડિયા સ્વયં નિષ્પક્ષ નથી. એ પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે જોડાયેલા ત્યારથી લાઇમલાઇટમાં આવ્યા. રાષ્ટ્રદ્રોહનો સૌથી પહેલો ગુનો નિલેશ એરવાડિયા ઉપર નોંધાણો હતો. એ આરટીઆઈ એક્ટિવિસ્ટ જેવા હતા. પછી આંદોલન પૂરું થયું, પાટીદાર અનામત આંદોલન પછી તેઓ શ્રી કોંગ્રેસના સમર્થક રહ્યા, સત્તાવાર. એમના ધર્મપત્ની શ્રી કોંગ્રેસના ટિકિટ પર હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતા. બરાબર. નિલેશ એરવાડિયાને કોંગ્રેસમાં ફાવ્યું ન ફાવ્યું સુકામી રાજા રામ જાણે. અત્યારે છેલ્લા સ્ટેટસ પ્રમાણે તેઓ શ્રી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા. બરાબર. એટલે પેલી વાત તો એ કે સ્વયં પોતે નિષ્પક્ષ નથી. બીજું ઈ હળવદ પંથકના ટીકરના વતની છે, મોરબીના જેતપરના નહીં. બરાબર. પણ આંદોલનની જીવ છે એટલે ગમે ત્યાં એને એમ થાય કે આમાં યા તો જશ મળે એમ છે, યા તો આપણી છબી ચમકે એમ છે, ત્યાં તેઓ શ્રી ત્રાટકે. મોરબીના જેતપરમાં હું જયારે ગયો ત્યારે આ વાત મેં ત્યાં જાહેરમાં કરી હતી. અને એટલે તમને અત્યારે કહું બેન, મારા શર્ટની છાળ ખેંચીને એને એમ કીધેલું કે સાહેબ બસ હવે કઈ વાંધો નહીં, પૂરું કરી નાખો ને, અમારે બીજું કામ છે થોડુંક એમ. પણ મને ખબર જ હતી કે આ લોકોને આ વાત નહીં ગમે, કારણ કે હું રસોડાની વાત કરતો હતો. અંદર ખાને મેં કીધું તું કે અંદર ખાને તમે બધા જેટલા લોકો ત્યાં સ્રોત, અને એ ક્લિપ અત્યારે ગૂગલમાં ઓનલાઈન મળી શકે એમ છે, એટલે એમાં મારે કઈ છુપાવવા જેવું છે નહીં. મેં કીધેલું કે તમે બધાય નિર્દોષ છો જે અત્યારે ઓડિયન્સ તરીકે બેઠા છે તે. પણ તમારી જાણ ખાતર આ આંદોલન નિષ્પક્ષ નથી, બેકગ્રાઉન્ડમાં બધાયનો સપોર્ટ છે. એટલે મહેરબાની કરીને સરકાર જે પોલિસી ઘડે એ પોલિસીમાં તણાય એટલું તાણજો, ખેંચાય એટલું ખેંચજો, પણ પછી લીધી મૂકવી નહીં એવું કરતા નહીં, કારણ કે કેટલાક લોકોનો ડોળો જુદો છે ને એનો ઈરાદો જુદો છે. આ મેં ત્યાં જાહેરમાં કીધું તું. ગઈકાલે સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી, સ્ટે આપ્યો, આખી વાત થઈ, નવી એસઓપી જાહેર કરી, અને તેના પછી આ પ્રકારના આક્ષેપ લાગી રહ્યા છે. આ આખો મામલો તમે જે રીતે કહી રહ્યા છો, અને તમે પહેલા પણ કરી ચૂક્યા હતા, અને ફરી પાછી એ જ વાત સામે આવે છે. સર બેન એવું છે, જે 6 માગણી કિસાનોએ મૂકી હતી, એ 6 માગણી તમે જો એ લોકોએ શું કીધું હતું કિસાનોએ કે ભાઈ અમારે સરકારને કીધું કે તમારે ભાવ નક્કી કરવા માટે એમઆરસી કમિટી કે ને ઈ જ હાલશે. એમઆરસી કમિટી, માર્કેટ રેટ કમિટી, બરાબર, જંત્રી બંત્રી ના ફલાણા ટકા ને એવું નહીં. પછી થાંભલો નાખે ઈ જગ્યા નહીં, અમારા વાયર નીકળે અમારા ક્ષેત્રમાંથી, એના ક્ષેત્રફળનું પણ ROW એટલે એને એમ કહેવાય રાઇટ ઓફ વે. રાઇટ ઓફ વે. એને પણ તમારે ગણીને એનું વળતર અમને આપવું જોઈએ. ઈ અલગ અલગ રીતે, એમ કે ગામડામાં હોય તો 230%, નગરપાલિકામાં હોય તો 245%, અને મહાનગરપાલિકાની જમીન હોય તો 260% તમારે આપવું જોઈએ. પછી જમીનનો ભાવ DLVC એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી નક્કી ન કરે, પણ સરકારે 2025ના માર્ચ મહિનામાં જે MRC નક્કી કરી છે, માર્કેટ રેટ કમિટી, ઈ કે ઈ પ્રમાણે જમીનનો ભાવ નક્કી થવો જોઈએ. અને બધું જ વળતર હપ્તે વખતે નહીં, એક જ ધડાકે એક જ વખતમાં આપી દેવાનું ને એ એડવાન્સ. તો સરકારે આ બધી જ માંગણી તો ઓકે કરી દીધી, માંગણી છે તે પૂરી કરી. એટલે મારે હું એમાં રિપીટ કરવા નથી માંગતો, પણ મોટા ભાગની માંગણી બધી સરકારે સ્વીકારી લીધી. પછી જયારે પત્રકારોએ ઉપવાસી છાવણીમાં લોકોને પૂછ્યું કે ભાઈ તમે હવે તો આ આંદોલન નો અંત લાવશો ને, તો નિલેશ અરેવાડિયા સહિતના લોકોએ શું કીધું કે ભાઈ અમારા સુધી હજી આ GR બહાર પડ્યો નથી ને અમારા સુધી લેખિતમાં નથી આવ્યું, એ આવે પછી અભ્યાસ કરીને કેશું. બરાબર.
તો ભલા માણસ, તમે તો આંદોલની છો, સરકારે લેખિતમાં નથી આપ્યું પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું, એટલી કઈ હંબક વાત તો હોય નહીં. સરકારે પ્રેસ નોટ બધાની સાથે પકડાવી પણ છે ને, પત્રકારોને લેખિતમાં આપ્યું હતું ને. અને બીજું સવારના છાપાઓમાં બધું વિગતવાર આવ્યું કે નથી આવ્યું? બિલકુલ બિલકુલ. તો પછી એમાં તમને ઉપાસી છાવણીમાં મળે પછી નિર્ણય કરવાનો ક્યાં પ્રશ્ન આવે? સરકારે જે કેવું હતું તો કહી દીધું છે. પણ મેં ભૂતકાળમાં કીધું તેમ આંદોલનની પાછળ અમુક પક્ષો હતા, ખાસ કરીને આમ આદમી પાર્ટી, કોકરોચ જનતા પાર્ટી અને કોંગ્રેસ. એને પૂછવાનું હતું કે બોલો હવે શું કરવું એમ. કારણ કે સરકારે તો મોટા ભાગની માગણી સંતોષી અને આમ જુઓ તો જમીન સરકાવી દીધી આંદોલનજીવીઓના પગ તળેથી. એટલે ડખે ચડેલું એમાં બધો જો પછી આપણે જે કીધું ને એમ થયું કે નિર્દોષ અને નિષ્પક્ષ ખેડૂતોના ખભે બંદૂક મૂકીને રાજકારણીઓ કેવા તાગડધીના કરવા માંગતા હોય એનો ઘટસ્ફોટ આજે થયો. નિલેશ એરવાડિયાએ હકાભાઈને એમ કીધું કે સરકારની આરે આપણે સેટિંગ ગોઠવી દો અને 25 કરોડ રૂપિયા આપે તો આ બધો મામલો હું આટોપી લેવડાવડાવું. 2 કરોડ એડવાન્સ માં માંગ કરી અને એમાં 25 કરોડ તો ટોટલ, એમાં 2 કરોડ એડવાન્સ છે ને. હકાભાઈને એમ કીધું કે તમે સરકાર અરે મારી બેઠક કરાવી દો, તમે હા પાડો એટલે એના 2 કરોડ રૂપિયા હું લઉં, 1 કરોડ તમારા ને 1 કરોડ મારા. ઈ 2 કરોડ એડવાન્સ તો હું ખાલી સરકાર અરે બેસવાના હો, પછી નિર્ણય થાય ન થાય ઈ પછીની વાત છે. હા, પણ અમારે જો સરકારે આંદોલન આ સમેટાવડાવવું હોય તો 25 કરોડ નો સોદો કરો. આ ઓડિયો એની ક્લિપ હકાભાઈએ જાહેર કરી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને. અત્યારે પણ નિલેશભાઈ એમ નથી કેતા કે ઈ ઓડિયો ક્લિપ ખોટી છે, બોગસ છે, એઆઈ જનરેટેડ છે અથવા એમાં મારો અવાજ નથી વગેરે વગેરે. એનો અર્થ એમ તો થાય કે ઓડિયો તો કમસે કમ સાચી છે. અને હકાભાઈએ કીધું છે કે જો આ ઓડિયો ખોટો સાબિત થાય તો હું મારા પ્રાણ હોમી દઉં, હું આ પૃથ્વી ઉપર જ નહીં રહું. ખાલી લોક સાહિત્ય છોડી દઉં કે હળવદ છોડી દઉં કે રાજકારણ છોડી દઉં કે ડાયરાનું મંચ છોડી દઉં કે એમ નહીં, હું મારો પ્રાણ ત્યાગી દઉં. પણ જો આ સાચી ઠરે તો સરકારને કીધું તો તમારે નિલેશ એરવાડિયા સામે જે પગલા ભરવા ભરો, એમ નહીં કે એને ફાંસી ચડાવી દો. જો આ બે બાબત એમ સૂચવે છે કે હકાભાઈ કમસે કમ 100% સાચા છે. નહીતર આવી કડક તો કોઈ વાત કરે જ નહીં ને. કારણ કે આજના યુગમાં FSL કરો તો સાબિત તો થઈ જાય કે સાચું છે કે ખોટું છે. એટલે એમાંય હકાભાઈ કોઈ દિવસ હાવ ભયંકર શરત તો ન મૂકે. એનો અર્થ એમ છે કે અત્યારે કમસે કમ સાચા હોય તો હકીકત છે. અને એની અસર કેવી થઈ, હકાભાઈને બીજી એક ધમકી પણ નિલેશ એરવાડિયા દ્વારા આપવામાં આવી હતી કે તમે હવે છાવણીએ આવતા નહીં. આ જયારે સોદાની વાત થઈ ને બહાર હમણાં પડી, વાત તો થઈ હતી ત્યારે હકાભાઈ જયારે ત્યાં જવા આવવા માંડ્યા હતા ત્યારે. બરાબર. એટલે નિલેશભાઈએ કીધું એમ, હકાભાઈ નું કહેવાનું છે કે એને એમ કીધું કે મારી પાસે 1000 છોકરા છે, તમારા ટાટીએ ભાંગી નાખે એમ. તો એટલે હકાભાઈએ કીધું, એટલે અત્યારે હળવદ નહીં વૃંદાવન સોસાયટીમાં હકાભાઈ નું ઘર છે, ત્યાં પોલીસ ગોઠવવા પડ્યા છે અત્યારે આજે હાલ. અને હવે નિલેશભાઈએ પણ પોલીસ રક્ષણ માંગ્યું છે. બોલો. કારણ કે એને અત્યારે શું થયું બેન, હું ને તમે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે લેટેસ્ટ વાત એ છે નિલેશ એરવાડિયાને ઉપવાસી છાવણી માંથી હટાવી દેવામાં આવ્યા. ઈ જે ખેડૂતો હતા એને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું, પ્રેસ કોન્ફરન્સ નહીં પત્રકારો બધા હતા એની સમક્ષ,
કે આ જે આક્ષેપો થયા છે હા. નિલેશભાઈ સામે, હા. એનાથી અમારું માથું શરમથી ઝૂકી જાય છે. અમારી ખેડૂત આંદોલન જે છે એને દાગ લાગ્યો છે ને અમારી ઉપવાસી છાવણી જે છે એ અભડાઈ ગઈ છે. હા હા એટલે વધુ બદનામી ન થાય એટલે અમે નિલેશ એરવાડિયાને કીધું કે તમે અહીંથી હવે નીકળો. હા હા નિલેશભાઈએ તેમ છતાં રાજકારણ ખેલ્યું અને એણે પત્રકારોને એમ કીધું કે મેં સ્વયં એવો નિર્ણય કર્યો કે આ છાવણી બદનામ વધુ ન થાય એટલે મારે આથી હટી જવું જોઈએ અને મારી તબિયત નાદુરસ્ત છે એટલે મારે આઈસીયુમાં દાખલ થવું છે. અચ્છા. હા 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 ઈ અત્યારે નિલેશભાઈએ કીધું ઈ 2 કલાક પહેલા નતું. 2 કલાક પહેલા એની તબિયત ટનાટન હતી અને ઈ લડી લેવા જ માંગતા હતા, એવો હુંકાર કરતા હતા. હા 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 પણ 2 જ આક્ષેપ કલાકમાં એની તબિયત કથળી ગઈ કારણ કે આ બધા આક્ષેપોનો આક્ષેપ ડખો થયા. બહાર આવ્યો. એટલે ઉપવાસી આંદોલન કરનારા જે હતા એમાંના કેટલાક લોકોએ ભાઈને કીધું, નિલેશભાઈને, કે હવે તમે, મેં તમારી જાણ ખાતર આ વાત પણ મેં સવારના જેટલી ટીવી ડિબેટ કરી ચેનલોમાં એમાં કીધેલું કે તમે લખી રાખજો, હવે આંદોલન જે છે એમાં તડા પડવાના અને ભાઈ નિલેશભાઈને રામ રામ કરવા પડશે અને હવે વાવ તો સંકેલાઈ જશે. હા હા તો એમાંનું આટલું તો થયું જ છે કે નિલેશભાઈને આ લોકોએ બાય બાય ટાટા કરી દીધા કે ભાઈ તમે તમારી માયા સકેલો, અમારી આબરૂ જાય છે, હવે અમે અમારી રીતે લડી લેવું. એટલે હકાભાઈની કેસેટ બહાર આવી ત્યાર પછી નિલેશ અરેવાડિયાને ઉપવાસી છાવણીમાંથી હાંકી કઢાયા. ઈ બે જે રિપોર્ટ જે છે ટીવી મીડિયાનો, ઈ બેયની ક્લિપે સોશિયલ મીડિયામાં જાહેર થઈ ગયેલી છે. એટલે એમાં કાંઈ છુપાછુપી થઈ કેમ નથી. એને કાઢી મૂકવામાં એટલે કે હાંકી કાઢવામાં આવ્યા ઈ પણ છે. અને નિલેશ એરવાડિયા પોતે એવો દાવો કરે છે કે હું સ્વયં નીકળી ગયો છું કારણ કે હું નથી ઈચ્છતો કે છાવણી વધુ બદનામ થાય. ઈ વિડીયો પણ છે સોશિયલ મીડિયામાં. બરાબર. હા હા એટલે હકીકત તો ઈ છે કે એને હાંકી કાઢવામાં આવ્યા કારણ કે ભાઈ જે પ્રવક્તા છે છાવણી વાળા ઉપવાસી, ચોખ્ખે ચોખ્ખું કે છે કે આ જે આક્ષેપ થયા 2 કરોડની તો અત્યારે વાત થઈને 25 કરોડની મૂળ ટોટલ વાત છે. આ તો અત્યારે ઈ બેની વાત, કાલાવારે અમારી ઉપર છાટા ઉડે તો આ બધા ખેડૂતો 10,000 લોકો જે અમને સારા માણસ માને છે એમાં અમારે શું કરવું. એટલે અમે નિલેશભાઈને કીધું ભાઈ તમે હવે માયા હકેલી લ્યો તમારી. બરાબર. હા હા એટલે આખું આંદોલન જે છે નિલેશભાઈ અને એના જેવા કેટલાક રાજકીય નેતાઓ પીઠબળ પાછળથી જે હતા એના બદ ઇરાદાને કારણે પવિત્રમાં પવિત્ર આંદોલન હતું એનો અંત બહુ દુઃખદ આવ્યો. એમ એટલું સારું થયું કે સરકારે નવી એસઓપી જાહેર કરીને મોટા ભાગની માગણી સંતોષી લીધી. એટલે જે અસરગ્રસ્ત ખેડૂતો હતા એને ફાયદો થયો. પણ આંદોલન જે સ્વયંભૂ ને જનતાનું આંદોલન ને ઈ જે શબ્દો હતા, પવિત્ર આંદોલન, સ્વયંભૂ આંદોલન, નિષ્પક્ષ આંદોલન, એને બદલે ખબર પડી ગઈ કે આ તો પેટ મેલાઈ જેની હતી એવા લોકો હતા અને એમાં કરોડો રૂપિયાના ધીંગા ખેલ પાડવાની ગણતરી હતી. બોલો. એટલે આ સમાચારે અત્યારે ટહેલકો મચાવ્યો છે આખા ગુજરાતમાં. પણ ટૂંકમાં સાહેબ, તમને જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી તમે જે વાતો કરી છે તે મોટા ભાગની નહીં, આમ તો 100% જેટલી સાચી પડી છે. ચાહે પછી એ ખેડૂતોની વાત 100% સાચી છે અને તેની માંગ સાચી છે અને સરકાર છે તે સ્વીકારશે, ઈ વાત પણ તમે કરેલી. અને આ જે જેતપર જઈને તમે જે વાત કરેલી કે આની પાછળ કેટલાક બીજા પીઠબળ છે તે પણ કામ કરે છે, એ વાત પણ અત્યારે સાચી સાબિત થતી હોય એ આક્ષેપ જે લગાવ્યા છે હકાભાઈએ તેના પરથી સાબિત થાય છે. સર બિલકુલ બેન, આપણે પત્રકાર છીએ એટલે શું હોય આમાં, જે લોકો આપણા વિરોધી હોય ને, આપણા એટલે અમુક પક્ષકારો, એ લોકોને જે ગમતી વાત હોય તો આપણી પ્રશંસા કરે, ન ગમતી હોય તો આપણી ટીકા કરે. મેં જયારે જેતપુરમાં જઈને આ વાત કરી હતી કે ભાઈ આ આંદોલનની પાછળ અમુક રાજકીય પક્ષો બુદ્ધિપૂર્વક છે, એ નિલેશ એરવાડિયા સહિતના જેને પણ ન ગમ્યું હોય એ ભગવાન એને માફ કરે. પણ સોશિયલ મીડિયામાં જયારે એ વિડીયો મારો વાયરલ થયો એટલે કેટલાય લોકોએ બુદ્ધિપૂર્વક કીધું તમે ભાજપના દલાલ છો, ભાજપ વાળાએ તમને મોકલા, તમે ભાજપની મધ્યસ્થી કરવા માંગો, વગેરે વગેરે. બરાબર.
મેં ત્યારે એમ કીધેલું કે અમુક લોકોને સમજાતું નથી કે પત્રકારને જેમ ખેડૂતના આગેવાન આંદોલનકારી ઓળખતા હોય એવી રીતના સરકારમાં અમારી પેઠ તો હોય કે નહીં હોય. અને બીજું કે આપણે હંમેશા મધ્યસ્થી એટલે પત્રકારનો એક શબ્દ જો કોઈ એમ કે ને કે ગુજરાતી શું, તો મારી દ્રષ્ટિએ એનું ગુજરાતી નિષ્પક્ષતા જ હોય, તટસ્થપણું, કોઈ પક્ષ ન કોઈની ફેવર ન કોઈનો વિરોધ, સત્ય હોય કેવું જોઈએ. ત્યારે મેં એમ કીધેલું જેતપુરમાં કે રાજ્ય સરકાર આજની તારીખથી શરૂ કરી અને 2-5 દિવસમાં એક આખી રાજ્ય લેવલની પોલિસી બનાવી રહી છે, અઠવાડિયામાં જાહેર કરશે. તમે લોકો ખોટી ગાળાગાળી કરતા નહીં. આ ધૂન ભજન ને ડાયરા ને જે કરો છો એ બરાબર છે, આંદોલન ઠીક છે તમારું ચાલુ રહે, પણ આને રાજકીય અભડાવા દેતા નહીં. કેટલાક લોકો તાપીને બેઠા છે તમારો સત્યાનાશ કરવા, અને એ પછી થઈને રહ્યો એ આપ જાણો છો. સરકારે જાહેર કરી પોલિસી એ આપ જાણો છો. અને આ વાત પણ મેં કરી હતી કે કેટલાક તત્વોને આ ઉંબાડિયું સળગતું રાખવું છે. તો એ તમે જુઓ, ગઈકાલે જયારે પત્રકારોએ પૂછ્યું કે ભાઈ સરકારે હવે એસઓપી નવી જાહેર કરી દીધી છે, તો તમે લોકો હવે તો આંદોલન સમેટી લેજો, તો કે ના, અમારી સુધી હજી જીઆર પહોંચ્યો નથી, અમે એનો અભ્યાસ કરશું. અભ્યાસ કર્યા પછી અમે ગુજરાતભરના કિસાનો, અરે ગુજરાતભરનો ક્યાં સવાલ છે, હવે સરકારે જાહેરાત કરી ગુજરાતભર માટે જ કરી છે. તો માની લો કે હવે કોઈ ઉત્તર મહેસાણા બાજુના કે બીજી કોઈ બાજુના લોકોનો કે કઈ વાંધો વચકો પડશે તો એ તો ન્યાય છે ને ખેડૂતો, તમે શું કામ ઠેકો લઈને બધાને ફરો? પણ તમારે આ હળગતું રાખવું છે અને હું પોળો બજાર હાકડી થાવું છે. મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થાવું છે, નફો ન થાય ક્યાં નાવા જવું છે. એટલે 2027 ની ચૂંટણી આવે ત્યાં સુધી તમારે કોઈ પણ ભોગે આ ડીંડક ચાલુ રાખવું હતું. અને એ આજ સવારે તમને કહું, અત્યારે જે બનાવ બન્યો એને બાદ કરતા મેં સવારે શું કીધું તું બેન, મેં એમ કીધેલું તમે લખી રાખો, આ છાવણીનો આજ સાંજ અથવા કાલ સવાર સુધીમાં અમુક પ્રકારે અંત આવશે અને જે લોકો દોષિત ઠરશે અથવા તો જે લોકોની ઉપર આશંકા છે એને પણ આમાંથી દૂર કરવામાં આવશે. તો અત્યારે તમારી જાણ ખાતર ખેડૂતોએ નિલેશભાઈ અરેવાડિયાને કીધું તમે છાવણી છોડી દો, અને એને કીધું નિલેશભાઈને કે અમારે હવે બદનામ વધુ થાય એવું અમે નથી માનતા, ઈચ્છતાય નથી. તમે 2-2 કરોડની વાતો તો આવી છે ને 25 કરોડનો મૂળ ડીલ કરવાની વાત આવી છે. હવે કોઈ અમારી ઉપર ભરોસો નહીં કરે, એટલે તમે અત્યારે આમાંથી ઉપડો કરે, ફરજિયાત એને ઉપવાસી છાવણીમાંથી છોડી દેવામાં આવ્યા, હાંકી કઢાયા. તેમ છતાં નિલેશભાઈ તમે જુઓ કેવા પીઢ રાજકારણી છે. આ 2 વિડીયો મારી પાસે અવેલેબલ છે, હું હમણાં તમને મોકલું છું. સત્તાવાર વિડીયો છે કે તમને હાંકી કાઢ્યા છે એવું ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે છે. તેમ છતાં એ શું કે છે કે મેં એવો નિર્ણય કર્યો કે મારે કારણે જો આ બદનામ થતું હોય છાવણી, તો વધુ બદનામ ન થવી જોઈએ, એટલે હું સ્વેચ્છાએ હટી જવા માંગુ છું. મારું બીપી ડાઉન થઈ ગયું છે, મારે ફલાણું આમ છે, 17મો દિવસ ઉપવાસનો છે, એટલે મારે હવે અહીંથી સીધું આઈસીયુમાં દાખલ થવું છે ને મને અહીંની મંડળી જે કહે સમિતિ એ મને માન્ય રહેશે. તો તમે આજ સવારે તો ટનાટન હતા, એટલી ઘડીમાં તમારું બીપી ડાઉન થઈ ગયું ને એટલી ઘડીમાં તમારે આઈસીયુમાં દાખલ થવું પડ્યું. સવારે તો તમે કહેતા કે ગમે એમ થાય લડત ચાલુ રહેશે, સરકારના બાપની તાકાત નથી, અમને ઝુકાવી શકે, મરી જવું કુરબાન છે. સવારે તો બધું આકલા પડકારા કરતા હતા. એટલે જે વસ્તુ છુપાવવી નથી શકાય એવી હોય ને, એમાંય નિલેશભાઈ જે રાજકારણ ખેલે છે ને, એટલે આપણે એની મનસા ઉપર શંકા જગ. ખરેખર જો એને આજે પત્રકારોને એમ કીધું હોત કે ભાઈ આ જે આક્ષેપ હક્કાભાઈએ કર્યા એ હાચા ખોટા પછીની વાત છે, પણ અહીંની સમિતિને એમ લાગ્યું કે આ આક્ષેપોના કારણે સમિતિ બદનામ થાય છે અથવા તો ઉપવાસી છાવણી છે એની પર કલંક લાગે છે, એટલે એને મને કીધું કે તમે ભાઈ હવે આમાંથી હટી જાઓ. અને મને કીધું એટલે એનો આદેશ શીરો માન્ય છે, હું હટી જાઉં છું, કારણ કે હું પણ નથી ઈચ્છતો કે આ છાવણી બદનામ થાય. તો શું વાંધો હતો એવું કીધું હતો. એને બદલે હજી મિયાગીરે ટંગડી ઊંચી, એને એમ કીધું કે હું સ્વયં એમ માનું છું કે મારે બદનામી વધારે આપણે કે ન થાય એટલે હું હટી જવા માંગુ છું. એટલે આ છે ને સ્વયંભૂ ને ત્યાં રીઢા રાજકારણીઓની ટેવ હોય ને એ પ્રમાણે બોલે છે. એટલે આખે આખું આંદોલન
છેક શરૂઆત થઈ ત્યાંથી પરાકાષ્ઠાએ પહોંચ્યું ત્યાં સુધી પવિત્ર હતું. કિસાનો જે મોરબી અને જેતપુર પંથકના જે આસપાસના ગામડામાંથી આવતા હતા, હા. હજારો કિસાનો, એના ખભે બંદૂક મૂકી અને આ લોકોએ મોટા ભાઈ થવું હતું અને કરોડો રૂપિયાની ડીલે કરવી હતી. પણ ભગવાન હવનો છે એટલે ભાંડો ફૂટી ગયો ને કુદરતને કરવું ને હકાબા જેવો હાવ ખરેખર દિલ સાફ માણસ જે છે એની સામે આ ડીલ કરવાની વાત થઈ. એને કઈ જોતું નતું. એને કીધું કે 2 કરોડમાંથી 1 કરોડ 1 કરોડ તારા. ભાઈ મારે 1 કરોડ હું, મારે 1 રૂપિયો નથી જોતો. મને ખાલી જસ જોઈએ છે, ખેડૂતોનું હિત થવું જોઈએ. અને હકાભાઈ તો મરદના બચ્ચા કહેવાય કે કોઈ કલાકાર કે બીજા કોઈ, ખરેખર તો કલાકારની ફરજ એ નથી કે આવા બધા આંદોલનોમાં ભાગ લે, પણ છતાંય કોઈ નતા હતા તો હકાભાઈ બિચારા આવ્યા, સમજી લ્યો. નહીતર એને તો સરકાર અરે સંબંધ સારા જ હોય ને, ઓબ્વિયસલી એને બધા હારે સારા હોય, કલાકારોને બધા હારે હોય. એટલે એક ડિબેટમાં મેં કીધું હતું કે હવે તમામ કલાકારો અને કથાકારોને છે ને તમારે આ સાંપ્રત સમસ્યામાંથી બહાર લાવવા પડે કે ભાઈ તમે આમાં શું બોલો એવું માનો છો એવું એને પૂછવું ન જોઈએ. કારણ કે કલાકારનું કામ છે સંસ્કૃતિનું જતન કરવાનું ને પીરસવાનું. કથાકારોનું કામ છે આપણા પ્રાચીન સંસ્કૃતિ જે છે એને આપણી સમક્ષ પ્રગટ કરવાની, વર્ણવવાની. તમે મોંઘવારી વિશે સરકારની અમે આંદોલનમાં કેમ નથી ઉતરતા એમ મોરારી બાપુ ના પૂછાય. એનો વિષય નથી ભાઈ. આંદોલન એ વિરોધ પક્ષ ઠીક છે કે થોડું ઘણું બોલે તો કેવું બોલે, વડીલો ઠપકો આપે એમ કે ભાઈ ગરીબ માણસને પોહાય એવું કંઈક કરો, એવું બધું બોલે. પણ મોરારી બાપુને એમ ન કહે તમે પ્રદર્શન કરો, તમે ધરણાનો ઉપવાસ કરો, તમે એટલી કથા કરો છો, તો એ સરકાર અમે એમ ન પડે. એમ કલાકારોને પણ કોઈ આવી રીતે સમસ્યામાં તમે ઢસડો, કલાકાર 18 વર્ષના હોય એટલે એને પણ આવું કરવું ન જોઈએ. તેમ છતાં હકાભાઈને કીધું તો બિચારા ગયા ખરા ને. તો મને તો એમ લાગે કે આમાં જેતપર અને મોરબી ઈ પંથકની જે ભોળી પ્રજા હતી ને, ઈ પ્રજાના ફેવરમાં ભગવાને સંકેત જ કર્યો લાગે કે હકાભાઈને મોકલા. હકાભાઈ હાવ મારી જેમ છૂટ મોઢે બોલવા ટેવાયેલા છે. એને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખ્યું અને જે લોકોની મેલી મનસા હતી એનો પર્દાફાશ થઈ ગયો. એટલે મોરબી ને જેતપુરની ભોળી જનતા જે ઉપવાસ કરતી હતી ને એનું ફળ એને મળી ગયું કે એને કોઈ બહુ મોટી એના નામે છેતરપિંડી કરવા માંગતા હતા, એનો ભાંડો ફૂટી ગયો. આમ આખું આંદોલન જે છે અત્યારે જુદી દિશાએ ફંટોળાયેલું. ઠીક છે, સરકારે જેટલી માગણી સંતોષી એ માગણી મોટા ભાગની સંતોષાઈ ગઈ, છતાંય જે કેટલીક ટેકનિકલ એરર છે, 2-3-4 મુદ્દા એવા છે કે જેમાં હજી ચોખવટ બાકી છે. તો આંદોલન હવે જે લોકો આંદોલન છાવણીમાં બેઠા છે, આ નિલેશ એરવાડિયાને બાદ કરતા કઉ છું હો, એ લોકોને પણ આ મેસેજ તમારી ચેનલ થકી જાય નીલમબેન, તો હું એ લોકોને એટલી વિનંતી કરવા માંગુ છું કે હવે કુદરતને કરવું ને વરસાદ સારો વરસી ચૂક્યો છે આપણે ત્યાં, ભલે મોડો આવ્યો પણ સારો વરસાદ થયો છે. તો હવે ઉપવાસ કરવા પડે એટલી હદે તમારી માગણી પેન્ડિંગ નથી રહી. કારણ કે 80% જેવું તો સરકારે કર્યું છે, જે બાકી છે 20% જેવું છે ભલે બાકી, એમાં ના નહીં. પણ એ વાત માટે એક કામ કરો ને, અત્યારે ઇન્ટરવેલ તો પાડો ફિલ્મમાં, ધ એન્ડ નહીં પણ ઇન્ટરવેલ તો પડે ને. એમ અત્યારે આંદોલનમાં ઇન્ટરવેલ પાડવાની જરૂર છે, અલ્પ વિરામની, પૂર્ણ વિરામની નહીં. અને એક નિવેદન બહાર પાડવું જોઈએ કે સરકારે જે નવી SOP જાહેર કરી છે એમાં અમને માન્ય છે, પણ કેટલીક અમારી ટેકનિકલ અમારા હજી 2-4 પ્રશ્નો છે. એ પ્રશ્નોનું સોલ્યુશન થશે તો અમે ભવિષ્યમાં આંદોલન નહીં કરીએ. એ શરતે અત્યારે અમે આંદોલન ઉઠાવી લઈએ છીએ, તો બેયનું આબરૂ રહી જાત અને બેય સારું લાગે. કારણ કે સરકાર હાવ નામકર ગઈ હોય તો તમારી છાવણી શોભે. હવે સરકારે 80% જેવી માગણી તો તમારી માન્ય રાખી, ઠીક છે, હજી બાકી છે, તો 80% ની કઈક વેલ્યુ તો થેન્ક યુ નામની કોઈ ચીજ તો હોય કે નહીં? બિલકુલ. તો છાવણી આટોપી અને કેવું જોઈએ કે ભાઈ સરકારને કે તમે 100% જેટલી તમારાથી થતું એટલું કર્યું છે એટલે અમે આંદોલન સમેટી લઈએ છીએ અને કેટલાક મુદ્દા અમારા બાકી છે એની ચર્ચા આપણે પછી કરીશું. જો એમાં મેળ નહીં પડે તો પાછા અમે આંદોલન કરીશું. આંદોલનની ક્યાં વિરોધ છે કે ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં, ડિસેમ્બરમાં આંદોલન નહીં કરવું એવું તો કઈ છે નહીં. આંદોલનમાં કઈ કમૂરતા બેસી જાય એવું ન હોય. આંદોલન તો 12 માસ શુભ જ હોય જયારે કરો ત્યારે. એટલે આ મારી સલાહ તમારી ચેનલ થકી જે તે કિસાન જે અત્યારે આંદોલનની છાવણીમાં છે એને વિનંતી છે કે તમારી શોભા પણ એમાં છે
કે તમે થોડુંક જતું કરીને આંદોલન સમિતિ અને કિસાનો સરકારને કહી દો કે ભવિષ્યમાં અમારે કઈ જરૂર પડશે તો તમારી યાર ચોખવટ બાકી રહેશે. બરાબર. આ મુદ્દો અત્યાર સુધી પહોંચ્યો છે, પણ આ ભારના બારનો વળાંક લીધો અને કરોડો રૂપિયાની ડીલની જે વાત આવી એ ખરેખર ગુજરાતના ઇતિહાસમાં નહીતર જેતપુર અને મોરબીના કિસાનો અજરા અમર થઈ જાય એવું આંદોલન હતું. પણ આ પાપી લોકો જે આંદોલનના નેતાઓ હતા એને દળીને ઢાંકણીમાં નાખી દીધું. એટલે હવે ખેડૂતોએ કે કોઈ પણ વર્ગ, આજે ખેતીનો પ્રશ્ન હતો એટલે ખેડૂતો, ચાલ શિક્ષણની ફીનો પ્રશ્ન હોય તો છાત્રો આવે, મોંઘવારીનો હોય તો ગૃહિણી આવે, હોસ્પિટલનો હોય દર્દીઓનો તો હોસ્પિટલનો તો આવે, એ આવે. એમ જે વર્ગને ભવિષ્યમાં કઈ સમસ્યા થાય તો મારી તો એટલી વિનંતી છે કે, વિનંતી તો છોડો, એક બુદ્ધિપૂર્વકની સલાહ છે કે કોઈની છાળ પકડોમાં વિપક્ષ કે કોઈ પણ પક્ષની બેનરની જરૂરત નથી. સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારી સમસ્યાનો પોતે વિડીયો બહાર પાડો એકલા, કરોડો લોકો સુધી પહોંચી જાય. અત્યારે શું કર્યું, આ હકાભાઈએ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ જાહેર કરી. આ ગધેડો થયો કે નહીં આખા બ્રહ્માંડમાં? હવે ક્યાં જરૂર છે બીજું કઈ કરવાની? તમે સાચા હો તો તમે એકલા પોતે જ એક તમારી જાણ ખાતર સૈનિક છું, આખું જૂથ છુઓ. સત્ય છે ને એ બહુવચન છે, સત્ય એક વચન શબ્દ છે જ નહીં. સાચો ગાંધીજી એ કોઈ સંસ્થા જેવું ગણાય, એના હજારો લોકો એની હારે હોવા જરૂરી નથી. અને મોરબી અને જેતપુરની જનતાને કહું કે તમે પણ આ સરકારે જે કર્યું છે સમાધાન છે એ થોડુંક અભ્યાસ કરીને થોડુંક સ્વીકારી લ્યો અને પછી બાકીની ચર્ચા બાકી રાખજો. કારણ એવું છે બેન, જો સમસ્યામાં તમે સમાધાનનો હિસ્સો ન બનો તો તમે સ્વયં એક સમસ્યા બની જાઓ. સાચી વાત. એટલે અંતે તમારા, મેં કીધું ને, માધ્યમ થકી બધા દેશ, આપણા ગુજરાતના તમામ ખેડૂતોથી મને તમામ વર્ગને કહું છું, આંદોલન માટે હવે તમારે કોઈ પણ પક્ષના ઓશિયાળા થવાની જરૂર નથી. એમાં હવની ખીચડી પકાવી લે. કોઈ કરોડો રૂપિયાની ડીલ કરે, કોઈ પોતાની જાત ચમકાવે, કોઈ પોતાનો પક્ષ ચમકાવે, કોઈ પોતાનું રાજકીય ભવિષ્ય ઘડી લે અને આપણે બધા હોય ન્યા ને ન્યા રહી જઈએ. એના કરતા આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આપણી સમસ્યા આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે રજૂ કરી દઈએ એટલે વાત થઈ ગઈ પૂરી. ઓલો બન્ની ગજેરા નામનો વ્યક્તિ એકલો છે કે નહીં? હાહાકારમાં એનો એક વિડીયો બહાર પડે, કરોડો લોકો નથી જોતા. હવે એને ક્યાં પ્રેસ કોન્ફરન્સ સંબોધવાની જરૂર પડે કે રેલી રેલા પડે? એટલે હવે એ બધું ભૂલી જાવ. આવી તાવણી બાવણી આંદોલન, ચલો ગાંધીનગર ટ્રેક્ટર રેલી કાંઈ કરવાની જરૂર નથી. તમે સાચા હો તો તમારો પોતાનો મોબાઈલમાં બનાવીને મોકલો એટલે એ વાત થઈ ગઈ. આ વાત છે નીલમબેન. બિલકુલ સર. તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન.